જય સચ્ચિદાનંદ. પ્રકરણ 31. પુણ્ય અને પાપ. પુણ્ય હોય તો લક્ષ્મી પ્રાપ્ત થાય, પુણ્ય હોય તો લૌકિક સુખ સગવડો મળે. પણ પ્રશ્ન થાય છે કે પાપ પુણ્ય કઈ રીતે બંધાય છે? મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ દેવાનો ભાવ કરશો તો પાપ બંધાશે, અને સુખ આપવાનો ભાવ કરશો તો પુણ્ય બંધાશે. આમ પાપ પુણ્ય માનવીના ભાવ નિમિત્તે નેચરલી બંધાય છે. દરેક જીવ માત્રમાં ભગવાન રહેલા છે, જેથી કોઈ પણ જીવને સુખ આપશો કે સુખ આપવાની ભાવના કરશો તો ભગવાનને સુખ આપ્યું માટે પુણ્ય બંધાશે. જેને પાપ કરતાં બીક લાગે છે એ મોટું જ્ઞાન છે. પુણ્ય એ આપણી જમે રકમ, ક્રેડિટ અમાઉન્ટ ગણાય, અને પાપ એટલે ઉધાર રકમ, ડેબિટ અમાઉન્ટ ગણાય. જમે રકમ જ્યાં જ્યારે વાપરવી હોય ત્યાં ત્યારે ઈચ્છા અનુસાર વાપરી શકાય. પુણ્યના આધારે તમારો પુરુષાર્થ નફો એટલે કે પ્રોફિટ લાવે, અને પુણ્ય પરવારે તો એ જ પુરુષાર્થ ખોટ એટલે કે લોસ લાવે. પુણ્યનો સ્વભાવ કેવો? ખર્ચાઈ જાય. કરોડ મણ બરફ હોય પણ તેનો સ્વભાવ કેવો હોય? ઓગળી જાય તેવો. આ દુનિયામાં મોટામાં મોટો પુણ્યશાળી કોણ? આ દુનિયામાં મોટામાં મોટો પુણ્યશાળી કોણ? જેને કુસંગ ના આડે તે. અશુભ ભાવથી પાપ બંધાય, શુભ ભાવથી પુણ્ય બંધાય, પણ બંને કર્મ છે ને. પેલું પુણ્ય કર્મનું ફળ છે તે સોનાની બેડી, અને પાપ કર્મનું ફળ છે એ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને. જ્યારે શુદ્ધ ભાવથી અર્થાત આત્મભાવથી શુક્લ ધ્યાનથી મોક્ષ છે. આત્મા માટે જીવ્યા તે પુણ્ય છે, અને સંસાર માટે જીવ્યા તે નર્યું પાપ છે. જ્યાં સુધી હું કોણ છું જાણે નહીં ત્યાં સુધી પુણ્ય ઉપાદેય અપનાવવા યોગ્ય રૂપે જ હોય, અને પાપ હેય એટલે કે ત્યજવા યોગ્ય રૂપે જ હોય. પુણ્યાનુબંધે પુણ્ય જ્ઞાની પુરુષનો ભેટો કરાવી આપે. પુણ્ય અને પાપ બેય હેય થાય ત્યાં આગળ સમકીત એટલે કે સવળી દ્રષ્ટિ થાય. હું પુણ્ય કરું છું કે પાપ કરું છું, બેઉ ઇગોઇઝમ એટલે કે અહંકાર છે. તમારી ધારણા પ્રમાણે જ થાય એ પુણ્યનું ફળ છે, અને ધારણાથી અવળું થાય એ પાપનું ફળ છે. પણ આ જગતમાં પોતાની ધારણા ચાલે એવી નથી. આપણા પુણ્યનો ઉદય કર્મ હોય તો સામો સારું સારું બોલે, અને પાપનો ઉદય કર્મ હોય તો સામો ગાળ આપે છે. એમાં દોષ કોનો? માટે આપણે કહેવું કે ઉદય કર્મ મારું જ છે અને સામો નિમિત્ત છે, આમ કરવાથી આપણો દોષ નિર્ઝરી જશે અને નવું કર્મ નહીં બંધાય. જગતમાં આત્મા અને પરમાણુ બે જ છે. કોઈને શાંતિ આપી હોય, સુખ આપ્યું હોય તો પુણ્યના પરમાણુ ભેગા થાય, અને કોઈને દુઃખ આપ્યું હોય તો પાપના પરમાણુ ભેગા થાય. પછી એ જ પરમાણુ કરડે. ઈચ્છા મુજબ થાય છે તે પુણ્ય, અને ઈચ્છા વિરુદ્ધ થાય છે તે પાપ. પાપ બે પ્રકારના અને પુણ્ય બે પ્રકારના. એક પાપાનુબંધી પાપ. અત્યારે પાપ એટલે કે દુઃખ ભોગવે છે, અને પાછો અનુબંધ એટલે કે પાપને બાંધે છે. કોઈને દુઃખ આપે છે અને પાછો અંદરથી ખુશ થાય છે, એટલે
અંદર પાપાનુબંધી પાપનો અનુબંધ પડે છે. બીજું, પુણ્યાનુબંધી પાપ. પૂર્વના પાપને લીધે અત્યારે દુઃખ એટલે કે પાપ ભોગવે છે, પણ બીજાઓને સુખ આપવાનો ભાવ રાખે છે. એટલે આવા ઉમદા ભાવથી, ઉમદા નીતિથી અને સારા સંસ્કારથી અનુબંધ પુણ્યનો બાંધે છે. ત્રીજું, પાપાનુબંધી પુણ્ય. પૂર્વના પુણ્યથી આજે સુખ ભોગવે છે, પણ હાલની સુખી પરિસ્થિતિ, સંપત્તિ, સત્તા વગેરેનો દુરુપયોગ કરી લોકોને દુઃખ આપે છે તથા બીજાઓને લૂંટીને, છેતરીને, ઉલટું સુલટું સમજાવીને ભૌતિક સંપત્તિ, પૈસા વગેરે એકઠા કરવાનો ભાવ રાખે છે. એવી યોજનાઓ ઘડે છે, એવા કાર્યો કરે છે અને એ રીતે બીજા બધાઓને દુઃખી કરે છે. એટલે આવી રીતે પાપનો નવો અનુબંધ બાંધે છે. શેઠને માટે બંગલો હોય, પણ આખો દિવસ પૈસાને માટે બહાર હોય. પુણ્યના આધારે બંગલો, ગાડી, ફ્રીજ બધુંય હોય, પણ પાપનો અનુબંધ બાંધે તેવા કાર્યો શેઠ કરતા હોય. લોભ, મોહ, માયામાં જ સમયગાળે બધી શક્તિ અને સંપત્તિ આની પાછળ વેડફી નાખે. પાપાનુબંધી પુણ્યવાળા તો લોકોના વિષયોની લૂંટબાજી જ કરે છે. ચોથું, પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્ય ભોગવે અને સાથે નવું પુણ્ય બાંધે. આત્મા માટે સમયગાળે અભ્યાસ કરે, જ્ઞાન ક્રિયા કરે, જેથી અભ્યુદયથી મોક્ષ ફળ મળે. હઠથી કરેલા કામ, હઠાગ્રહી તપ, વિવેક વિનાના બાહ્ય ક્રિયાકાંડ વગેરેથી પાપાનુબંધી પુણ્ય બંધાય. જ્યારે સમજીને કરેલું તપ, સ્વાધ્યાય આદિ આંતરજ્ઞાન ક્રિયા, પોતાના આત્મકલ્યાણના હેતુથી કરેલા કર્મોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને એ થકી કોક કાળે જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય અને પોતે મોક્ષે જાય. પુણ્ય વગર તો લક્ષ્મી પણ હાથમાં ન આવે. પણ લક્ષ્મી પ્રાપ્ત કર્યા પછી વિવેકથી જ તેનો ઉપયોગ બીજા માટે અને જગત કલ્યાણ માટે કરવો જોઈએ. પુણ્યોત પાર્જક સત સન્માર્ગે ખર્ચી ધનને ધોજો રે, તો જ કોક વાર જ્ઞાનીનો ભેટો થશે. કેટલાક કહે છે કે અજાણતા પાપ થાય તો તેનું ફળ કંઈ ના આવે. ના, એવું નથી. એનું ફળ આવે જ. અજાણતા દેવતા પર હાથ મૂકો એટલે ખબર પડશે કે દજાય છે કે નહીં. જાણીને કરેલું પાપ અને અજાણથી કરેલું પાપ એ બંને સરખા છે, પરંતુ અજાણતાથી કરેલા પાપનું ફળ અજાણમાં અને જાણીને કરેલા પાપનું ફળ જાણીને ભોગવવું પડે. દાખલા તરીકે, બે ભાઈઓ છે, એક 16 વર્ષનો અને બીજો 2 વર્ષનો. તેમની મા મરી ગઈ, તેથી બંનેને પાપનો ભોગવટો આવ્યો. પણ મોટાને જાણીને ભોગવવું પડ્યું અને નાનાને અજાણમાં ભોગવાઈ ગયું. પુણ્ય અને પાપ અને એના અનુબંધમાં જ મનુષ્ય માત્ર 84 લાખ યોનિમાં ભટક કરે છે અને તેમાંથી ક્યારેય મુક્તિ મેળવતો નથી. બહુ પુણ્ય કરે તો દેવગતિ મળે, પણ મોક્ષ તો ના જ મળે. મોક્ષ તો જ્ઞાની પુરુષ મળે અને તેઓ શુદ્ધ આત્માનો અનુભવ કરાવી આપે ત્યારે જ થાય. તમારે જો મોક્ષ જ જોઈતો હોય તો જ્ઞાની પુરુષ પાસે જાઓ, અને સંસારમાં સુખ જોઈતું હોય તો મા બાપ, વડીલ અને ગુરુજનોની સેવા કરો, તો વ્યવહારમાં જ ગજબનું સુખ પ્રાપ્ત થશે. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ શત્રુ સમાન કામ કરે છે.
પુણ્યરૂપી મિત્ર જોઈતો હોય તો આ ઝાડ પાસેથી શીખી લો. યોગ ઉપયોગ પરોપકારાય. આ જિંદગી જો પરોપકાર માટે જશે તો તમને વ્યવહારમાં કશીય ખોટ કે ઉણપ નહીં આવે. પુણ્ય પાપ જ્યાં છે ત્યાં સાચો ધર્મ જ નથી. પુણ્ય અને પાપથી રહિત સ્થિતિમાં દશામાં સાચો ધર્મ છે. જ્યાં પુણ્ય પાપને હેય એટલે કે ત્યાજ્ય ગણવામાં આવે છે અને પોતાના સ્વસ્વરૂપને ઉપાદેય એટલે કે ગ્રહણીય ગણવામાં આવે છે, ત્યાં સાચો ધર્મ છે. ત્યાં સ્વધર્મ આત્મધર્મ છે, જેના થકી મુક્તિ અને મુક્તાનંદ સહજાનંદ નિજાનંદ અનુભવાય છે. સંસાર સમસરણ માર્ગ છે. સંસરતી ઇતિ સંસાર. એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુ ઉપર, એક વ્યક્તિ ઉપરથી બીજી વ્યક્તિ ઉપર, એક ઈચ્છામાંથી બીજી ઈચ્છામાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અને એક ભાવમાંથી બીજા ભાવમાં જીવ સર્યા કરે છે. એમ વારંવાર સર્યા કરે છે, તેથી તેને સંસાર કહે છે. એમાં આત્મા, મન અને શરીરનું એક ક્ષેત્રી એકીકરણ છે. શરીરને પણ શરીર શબ્દથી ઓળખવામાં આવે છે, કારણ કે તે પણ સરતું રહે છે. શીર્યતે ઇતિ શરીરમ. જૂના કોષો નાશ પામે છે અને નવા કોષો ઉત્પન્ન થાય છે. આમ ક્ષણે ક્ષણે આ વિચિત્ર મરણથી મોત તરફ એટલે કે નાશ તરફ સરકતું રહે છે. સંસાર એ મૂળ સમસરણ માર્ગ સાથે સંલગ્ન શબ્દ છે. નિરંતર પરિવર્તનશીલ જે છે તેનું નામ સંસાર, અને દરેક જીવ આ સંસરણ માર્ગ પર નિરંતર ચાલ્યા જ કરે છે અને ઉર્ધ્વતાને પામે છે. પણ મનુષ્ય ગતિમાં આવ્યા પછી જીવને માટે વક્રગતિ પણ ઉત્પન્ન થાય છે, કારણ કે અહીં મનુષ્ય ભાવમાં કર્તા ભાવ, અસમિત મન, બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને જોડે જોડે એ લાભ છે કે આ મનુષ્ય ગતિમાંથી જ મોક્ષને પામે છે. સંસાર એટલે સમસરણ માર્ગ. સમસરણ માર્ગમાંથી જીવ ડેવલપ થતો થતો, વિકાસ પામતો પામતો, અનુભવ કરતો કરતો આગળ વધે છે અને છેવટે એમાંથી જ એને મોક્ષની જિજ્ઞાસા પ્રગટે છે. એમાં અણસમજુ જીવો ખાધેલો માર ભૂલી જાય છે, જેને મોહ કહે છે. આ મોહને કારણે જીવો સંસારમાંથી દુઃખી થઈ અજ્ઞાનવશાત ભવો ભવ ભટક્યા કરે છે. પણ સમજો જીવ, જાગૃત પુરુષ ખાધેલો માર ભૂલી નહીં જતા એ અનુભવમાંથી તારણ કાઢતો કાઢતો આગળ વધે છે અને આ તારણમાંથી એને આગવી સૂઝ ઉત્પન્ન થાય છે, વિવેકજન્ય વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે સમજુ જીવો માટે આ સંસાર એ ટેસ્ટ એક્ઝામિનેશન છે. સંસારની આ ભઠ્ઠીમાંથી તપીને તવાઈને સાચું સોનું, પ્યોર ગોલ્ડ બહાર આવે છે. એમાં સદગુરુ મળે, સ્વસ્વરૂપનું ભાન થયે, સંસારમાંથી અર્થાત મન વચન કાયામાંથી મુક્તિ મળે છે. સ્વ સનાતન હોવાથી એમાંથી સનાતન સુખ મળે છે. બધા સંસારમાંથી સુખ મેળવવા ફાંફા મારે છે, પણ વાસ્તવમાં એમાં સુખ નથી. પૂદગલ જડ છે, જડમાં સુખ હોય નહીં, સુખ ચેતનમાં જ હોય. એટલે પૂદગલ, મેટર અને મેટર મેડ કોઈ પણ મટીરિયલ ચીજ વસ્તુમાં સુખ નથી. આવું તારણ તારવે તો પાપ પુણ્યથી પર થઈ જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ પ્રાપ્ત થયે મોક્ષ માર્ગે પ્રયાણ કરે. માટે પરમ વિનય અને હું કંઈ જ જાણતો નથી એ ભાવ સાથે
જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ યોગ માટે નિરંતર ભાવના અને પ્રાર્થના કરવી જોઈએ, તો ગમે ત્યારે જ્ઞાની પુરુષનો યોગ અવશ્ય બાજે. જય સચ્ચિદાનંદ.